હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમે બધા પણ મજામાં છો ને? હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો સવાર થઈ ગઈ છે અને કામકાજ બધું સવારનું પતી ગયું છે અને મારા માનવી જો કપડાં નવા લાયા અને પહેરી પણ લીધા છે ને. કેવા લાગે નહીં માનું કપડાં? મસ્ત લાગે. શું કરવું તારે? તો એનો ફ્રેન્ડ આવ્યો છે તો એ રમવા જાય છે. મોટો બોલ આ રહ્યો બેટા. હા, આ બોલ લઈ જા રમવા. માનવ રમવા જાય છે. અંજન પટેલ જતા રહે છે ઓફિસે. આવશે અને મગ બનાવી દીધા. આ મગ પલાળી દીધા હતા અને ફણગાઈ દીધા. મસ્ત ફણગી ગયા છે આજે જો છે ને. આપણે એને વગાડીને ખાઈ લઈએ અને પછી જમવાનું પણ બનાવીશું. તો ચાલો આગળ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ને વરસાદની સિઝન આવી ગઈ છે તો વરસાદ ધમધમાઈને પડે છે. રાત્રે પણ પડે તો અત્યારે અંધાર્યું જ છે. તો હવે મજા આવશે હવે વરસાદની મોસમમાં ફરવા જવાનું. પણ કાલે જઈને આવ્યા છે. દર ફરવા ના જવાય પણ મજા આવે વરસાદમાં જવાનું. મને બહુ ગમે છે. તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અંજન પટેલ આવી ગયા છે. વાગી ગયા છે 3 વાગે. અંજન પટેલ આવે એટલે આપણે ખાવાનું 3 વાગે. તો આ તો મેં સવારે એકલા ખાઈ લીધું હતું કેમ કે બહુ બધી મને ભૂખ લાગી એટલે પકાવેલા મગ, કેપ્સિકમ. શું ખાઉં છું? શાનું શાક ખાઉં છું? ગવારનું શાક. અનપઢ. મારા માટે ગવાનું શાક છે. અંજન પટેલ ને ગવાર નહીં ભાવતા હમણાં, એટલે એમના માટે કેપ્સિકમ બનાવ્યું છે ને સાથે સાથે ફણગાવેલા મગ પણ મેં વઘારી દીધા છે. અને આપણી ફેવરેટ ગોરસ છાશ. હાલે ડીમાર્ટ માંથી લઈને આવ્યા સ્પેશિયલ. આ છાશ મને બહુ ભાવે. બાકી બધી આવે ને છાશ એ મને નહીં ભાવે. આ સ્પેશિયલ ડીમાર્ટ માં જઈએ લઈને જ આવીએ. એક્સપાયરી ડેટ જોઈને લાવો ભાઈ. હા, તો ચાલો ડીમાર્ટ માંથી કોઈ પણ વસ્તુ લો તો એક્સપાયરી ડેટ સૂચના જોઈને લાવવાની. અને વાતાવરણ જોવાય કેવું છે. વરસાદ ચાલુ, છાટા ઝરમર છાટા પડી ગયા છે અને ખાવાની મજા માણી લઈએ. लॉन्ग ड्राइव पे चले अंजन पटेल. इधर ले जा रहे हैं मेरे को लॉन्ग ड्राइव पे. नदी नर्मदा. यस, हमारी लॉन्ग ड्राइव यही है और यहीं पे खत्म होती है हमारी लॉन्ग ड्राइव. નજારો છે ભાઈ. અમે આવી ગયા છીએ 3:45 વાગે. લાગતું જ નહીં જાણે. ખતરનાક નો મતલબ શું છે? એમ મનને પ્રફુલ્લિત કરી દે એવી એનર્જેટિક, સ્પિરિચ્યુઅલ ની સાથે સાથે અહીંયા જો મસ્ત વાતાવરણ. શું કહેવાય મન બોલતા નહીં આવતું. મારું જીવ એટમોસ્ફિયર. હજી તો મને હા, છે ને મસ્ત લાગે છે. જો એકદમ કેવું લાગે છે? મજા આવે અહીંયા. મજા આવે ને. 3:45 વાગ્યા છે પણ લાગતું નહીં 3:45 વાગે હોય એવું. જે અત્યારે 3:45 થયા છે પણ વરસાદ ચાલુ છે પાછો. જો દેખાય છાટા જો. અને અહીંયા મસ્ત શંકર દાદા બેસાડેલા છે. આપડે પૂજન કર્યું હશે અને જો સામે બધા પર્વત ને એમ બધું છુપાઈ ગયું છે. ઘણા વિડીયો અમારા તમે જોયા હશે. એ બધામાં વાદળની પાછળ અત્યારે છે બધા પર્વતો. અત્યારે નોર્મલ દેખાય છે, કેમેરામાં નહીં આવે. મારી આંખો છે ને 700 મેગાપિક્સલ ની છે કમ્પ્લીટ. ક્લિયર દેખાય છે આપણને. બરોબર ને? જો મારુતિધામ સામે જ છે, દેખાય છે પણ નહીં મજા આવે. તો બધો હવે જઈએ ઘરે. અમે તમને સ્પેશિયલ આ બતાવવા માટે જ આવ્યા હતા. અમે જોવા કેવું છે વરસાદ. બાય 1 ગેટ 1 ફ્રી ની ઓફર હતી અહીંયા. એક વાર હા, અત્યારે હવે કોઈ નાવા નહીં આવે. હા, મસ્ત વાઇબ છે. એકદમ ઠંડુ વાતાવરણ છે ને ટ્રેકિંગ કરવાનું છે. જો આવું ટ્રેકિંગ એ. તો ચલો હવે ઘેર જઈને મળીએ સીધા. અંજન પટેલે લોંગ ડ્રાઈવ મસ્ત નદી કિનારે લોંગ ડ્રાઈવ કરાઈ. ભાઈ 4:30 વાગ્યાના ટાઈમે ઠંડક મળી છે ને ભાઈ. મજા આવી ગઈ. અને હવે જઈએ પાછા અમે ઘરે. લોંગ ડ્રાઈવ ટ્રીપ કરી. કેવી લોંગ ડ્રાઈવ ટ્રીપ કરી ખબર તમને? ઓનલી ફોર 15 મિનિટ્સ. પછી જો આવો રસ્તો છે અહીંયાથી. જો જોયું? હા, ટ્રેકિંગ બોલતે હૈ इसको. આ બાઇક નું ટ્રેકિંગ છે ભાઈ, આપણું ટ્રેકિંગ ના કહેવાય. ઘેર જઈને મળીએ. ઓકે ચાલો.
ત્યાંથી જઈને આયા બરાબર અંજન પટેલ નદીએ જઈને ઘેર આવી ગયા અને ખબર નહીં કેવી પણોતી મારા ઘરની બેડી છે ને સિરિયસલી હું બહુ કંટાળી ગઈ છું હવે તો ખતરનાક એમ ઘડીકમાં કીડીઓ આવી જાય ઘડીકમાં કીડીઓ તો ચાલે વન ફિલ્ટર બગડી ગયું મશીન ઓલરેડી આજે છે ને દેખો ઉંદર પેસી ગયો છે ઘરમાં આખી પાઇપ કોતરી નાખી છે આ વાયર પણ કોતરી નાખ્યા જો જો એ આખું આખું કોતરી નાખ્યું જો આ બધું દેખાય કોતરેલું હા બહુ ખતરનાક એમ ફ્રસ્ટ્રેશન બહુ થઈ ગયું છે જે કંટાળી ગઈ છું ખરેખર હવે તો બહુ ડેન્જર એમ આજે નહીં ના આવું બધું થાય ને એટલે થઈ જાય મન કંટ્રોલ નહીં થતું મારાથી ખબર નહીં કેમ હમણાં કંઈક ને કંઈક ઘટના ઘટે જ જાય છે આટલી બધી મહેનત કરીએ પણ સક્સેસ મળવાની જગ્યાએ બધું ઊંધું જ થયા કરે છે આ બધું નવરું થઈ ગયું છે એમાં પાછળ એ ગાડી કારીગર નહીં મળતા અન્નું કપડાં ધોવાના પડ્યા છે એનો સવાલ નહીં પણ મશીન રિપેર ના થાય નુકસાન થાય એક તો આપણે કેમ કેમ જીવતા એમ મન જાણતું હોય એ તો તમને ના થાય પણ તમે જે કરો છો ને એના માટે મન દુઃખ થાય છે Look at our house condition. બોલો શું હતું બેટા કેવડો મોટો કેટલો એવું પછી શું કર્યું તે કેમ કેમ કાઢ્યો તે કેટલું ખખાડ્યું તે ભાઈ શું નુકસાન કર્યું હે એક મોટો નુકસાન મશીન પર બરોબર હા બરાબર બોલો શું કેવું તમારું હવે કઈ નહીં ફાઇનલી આજે ઘરમાં આવ્યો તો એક નુકસાન કરીને આજે એને સ્વાહાવી કરી દીધું બહાર બરાબર એ જાતે જ બહાર નીકળ્યો અમે ખોલ્યો જ નહીં એને આજે હા આજે એવું કાલે રવિવાર છે ને તો કામકાજ કરી બધું કાઢી આવું અમારે આવે ને એટલે અમારે હાલત બગડી જાય ઘરની જો બચી ગયા ને કેવા મોટા નુકસાન માંથી કેવા બચી ગયો વાયરિંગ બાયરિંગ બધું દેખાય તમને આ બધું કઈ મૂકે છે વોશિંગ મશીન માંથી નારિયેળ નીકળ્યું છે કઈ છે લે આ બીજું બધું નીકળી જુઓ બીજું બધું અહીંયા ખાના ખચોરા બધું ભર કરે છે કઈથી તું ટીવી ચાલુ કરી તારું લેપટોપ તો છૂટાછેડા કરી દીધા છે જો કઈ નહીં ચલો હવે ભૂખ લાગી છે જમવાનું હવે જમી લઈએ પછી મળીએ વોશિંગ મશીન ફાઇનલી કમ્પ્લીટ કરી લીધું છે જો આમાં શું હશે લેવાનું એને થેલી માનવની ટી શર્ટ બે ટી શર્ટ ચડ્ડો ને બધું છે મશીનમાં ઓ બાપરે મશીનની અંદર અંદરના ભાગમાં ટબની અંદર ની અંદર બરાબર ચલો જમી લઈએ ચલો પછી થોડી વાર મારા હાથમાં કરું છે શું છે ઉભી જા શું રાત્રે બતાવું તમને છે જો બાપા અજાયબી બતાવું ભગવાનની ભગવાનની નોટ અર્સ રાઈટ ઓયા શું બતાવ શું છે આજને મુઠ્ઠી ખોલો જાદુ તો કરવા દે કરેલું ને જાદુ ઓમ મંગલમ 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 મારા હાથમાં કઈ ગાઈ જાય બમ બટ સ્વાહા ઉડી જાય સ્વાહા મારી ટીમ વાળા એવું વિચારતા હશે કે 100 કનેક્શન થઈ જાય સ્વાહા જોઈ લે લાઈટ બંધ કર તો દેખાશે દેખાય છે જો કમેન્ટ કરજો વોટ ઇઝ ધીસ થિંગ્સ ઓર લાઈટ છે લાઈટ છે ને લાઈટ છે થિંગ્સ તો ના કહેવાય વાઈટ છે આને લાઈટ કહેવાય લાઈટ કેવું કેવું છે આને શું કહેવાય મને કમેન્ટ કરજો બરોબર બ્લોગ નો એન્ડ કર્યો બગા બાકી છે તો હેડો તો આજ્ઞાની સાથે અલે આ લે હું બોલી ગયો કઈ ગયું આઈ રહ્યું દેખાયું દેખાય છે હે ને હા હું અત્યારે બંધ કરી દઉં એ ઉડી ના જઈશ રે તું પારેવડા કેવું બરાબર ઇટ્સ નેચરલ કુદરતી કેવું ભગવાને બનાવ્યું બનાવ્યું ને જોરદાર લાઈટ થાય એવું આઈ રહ્યું જો જોયું તમને બીક નહીં લાગતી આવું બધું આને પકડવાનું હું બીક લાગે આખા નાખા હાથ
પેલા સાપ પકડીને રમતા હતા. હમ. ના આ તો હવે મચ્છર છે. હમ. મચ્છર નું બચ્ચું છે. બરાબર. અમે તો ચાલે. નાગઈ પકડેલા, વીછી પકડેલા, કાન ખજૂરા પકડેલા. ઓકે. આમ તો અમે રહેતા હતા. અમે ઓકે. જયારે ઊંઘતા ને મમ્મી પહેલી નોકરી લાગી ત્યાં. તો અમે ઊંઘીએ ને તો ઉપર તો હાફ લટકતા. હમ. પછી કોઈ વખત પગ ઉપર થઈને નીકળેલા. જેટલી વખત ઘરેથી બાલાજીનો થી ઘેર જઈએ ને હમ. એટલી વખત બ્લેક વીંછી હમ. 3 થી 4, બરાબર. કાન ખજૂરા ખૂણે હમ. વીંછી નોર્મલ 7-8 વીંછી હમ. બધાની ઠુસ. ભાઈ પાપ નતું કરવું પણ મજબૂરી હતી એ ટાઈમે લાઈટ નથી, પછી પાણી નતું, હમ. આપણને કઈક ઠુસ કરી જાય તો હમ. 40 કિલોમીટર પર દવાખાનું હતું હમ. એટલે ના છૂટકે ઠુસ કરવું પડે. બરાબર. આજનો વ્લોગ આપણે એનડીએચ કન્યાની તો ફાઇનલી પેલા કહી દો આપણું મશીન હતું એ ભાઈ રિપેર અમારું કરી મશીન દીધું છે, હતું ચાલુ કરી કમ્પ્લીટ દીધું. થઈ ગયું. હમ. અને જુગાડ થી રિપેર કર્યું છે. ઉંદેડાને પણ કાઢી મૂક્યો આજે ઉંદેડાને પણ આજે ને આજે પાર કરી નાખ્યો. અને બધું પાછું ગોઠવ્યું જેસે જેસે તે તે કરી પેલું કર્યું. અને આયા છે ઉપર. વાગ્યા છે રાતના એ. 12. હા, 12 વાગી ગયા છે અને એવી ઊંઘ આવે છે ને હવે તો સીધી પડશે સવાર. સવાર. બરાબર. તો બરાબર. વિડીયો ને આપણે અહીંયા એન્ડ કરીએ End છીએ. ત્યાં કરીએ. સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો, મજા કરો. મારા આટલું જ કેવું. બીજું મારા તો બધું video મારા તમે- ઘણું બધું કેવું છે પણ કઈ સાંગે. જો ગમતું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ટાટા બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. નર્મદે હર. નર્મદે જો હર. જો આ છીએ પકડી રાખ્યું છે. ઓય, જો પકડી રાખ્યું. જો એ બંધ કરી દીધું. જો એ જ આવ્યું. જો છે. ઉડી જાય. કઈ ગયું.